આજે અમદાવાદ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં તહેવારને લઈને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અમદાવાદ શહેરમાં જળવાઈ રહે તે માટે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ ઝોનના ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરોને હાજર રહેવા માટે આદેશ કર્યા હતા। સાથે શું સૂચનો આપ્યા છે, વિગતે વાત કરીએ। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડીકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવવાનો છે। તહેવાર શાંતિ, સલામતી અને કોમી એખલાસ સાથે ઉજવાય તે માટે પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જે બેઠકમાં તમામ ઝોનના ડીસીપી, એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ખાસ આ બેઠક ઉપર ચર્ચા કરવામાં આવી, તેમજ બીજો મહત્વનો જે પ્રોજેક્ટ અમદાવાદ પોલીસ આ શરૂઆતના તબક્કે લાવવા જઈ રહી છે, સીસીટીવી પ્રોજેક્ટ, જેમાં તમામ ઘર હોય, હોટલો હોય, 4 રસ્તા પર દુકાનો, રેસ્ટોરન્ટ સહિતની તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી છે, જેના કારણે લોકોની સુરક્ષા, સલામતી જળવાઈ રહે। જે ક્રાઇમની ઘટનાઓ બની રહી છે તે બનતા અટકે તે માટે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ તેમના વિસ્તારમાં જઈને લોકોને સીસીટીવીના શું ફાયદાઓ છે તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આનાથી અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી સારી બની શકે છે, ગુનાખોરીને કેટલું અટકાવી શકાય છે, તે તમામ બાબતે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે આજે યોજાયેલી જે બેઠક હતી તે બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શું વાત કહી છે તે સાંભળી લો। કાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે, એના અનુસંધાને પણ આજે થાના અમલદાર, એસીપી, ડીસીપી, સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે। એની સમીક્ષા કરવામાં આવી, કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે, ઇનિશિયેટિવ છે, એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યું કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ। તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે, પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે, સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો સીસીટીવી લગાવે પોતે જ, અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય। એટલે ત્યારથી આપણે મઈ 2024થી અત્યાર સુધી 14,000થી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ। હવે એ સીસીટીવી લાગી છે તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું। એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા। ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે, જેસીપી ક્રાઇમ એનો હેડ કરી રહ્યા છે। હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય, ઇમ્પોર્ટન્ટ જગ્યા, જે જાહેર જગ્યા હોય, એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે। એમાં સરકારનો કોઈ ખર્ચો નથી, પણ કાયદો અને વ્યવસ્થા માટે ખૂબ જ સારી રહેશે। તો એની પણ આજે આપણે સમીક્ષા કરી। એમાં અત્યાર સુધી 250 જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે। એટલે ટૂંકમાં જોઈએ તો આ 14,000 સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટિવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી। એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ। ને એ જે રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે। ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર, શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની
વ્યવસ્થા કરી છે. એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ. ને અત્યાર સુધી 23ની પરમિશનના છે. અમુક અરજીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે, એ નાની નીકળવાની એ પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 23 છે અને અમુક પેન્ડિંગ પણ છે. સંવેદનશીલમાં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુરની જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ. એમાં આપણે ક્રાઇમના પણ માણસો સાથે રહેશે. લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે. ઠીક છે. ક્યાં છે? નહીં, આ દ્રોણના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ. હમણાં જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે. આ દ્રોણનો પણ ઉપયોગ કરીએ, પણ આપણે જોઈએ તો કાયદો અને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્તના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે. એના પણ આપણે લો એન્ડ ઓર્ડરમાં ખાસા ઉપયોગ. આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સૌપ્રથમ તો આગામી દિવસોમાં તહેવારોને લઈને પોલીસ બંદોબસ્તની વાત કરી છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. બીજો મહત્વનો મુદ્દો જે પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે સીસીટીવી પ્રોજેક્ટને લઈને, કે જેમાં તમામ જગ્યાએ સીસીટીવી લોકો લગાવે, જેના કારણે આ ઘટિત ઘટનાઓ બનતી અટકે ને આરોપીઓ જલ્દીમાં જલ્દી પકડાઈ શકે તે માટે પણ ટેકનોલોજીથી સજ્જ રહેવા માટે આ ખાસ બેઠકમાં તમામ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે આ બેઠક છે તે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.